ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં ભીષણ આગથી અફરાતફરી। ભરૂચના કસક વિસ્તારમાં આવેલા જાણીતા શાલીમાર કોમ્પ્લેક્સમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી। સ્માર્ટ બજારની નજીક આવેલા કોમ્પ્લેક્સના ઉપરના માળે કાર્યરત યુકો બેંકમાં લાગેલી આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા। સદનસીબે રવિવારની રજા હોવાથી બેંક બંધ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની વિગત મુજબ સવારે જ્યારે આસપાસના બજારમાં ચહલપહલ શરૂ થઈ ત્યારે શાલીમાર કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી યુકો બેંકમાંથી ધુમાડા નીકળતા જણાયા હતા। જોત જોતામાં આગની જ્વાળાઓએ આખી બેંકને લપેટમાં લઈ લીધી હતી। રવિવારની રજા હોવાને કારણે બેંકમાં કોઈ સ્ટાફ હાજર ન હતો, પરંતુ આગ નીચેના માળે આવેલી અન્ય દુકાન અને શોરૂમ્સ સુધી ફેલાય તેવી ભીતિ ઊભી થતાં સ્થાનિક વેપારીમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી। આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। કોમ્પ્લેક્સમાં ઉપરના માળે આગ હોવાથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય સાધનોની મદદથી આગને અન્ય માળ પર પ્રસરતા અટકાવવામાં આવી હતી। કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો। આ ભીષણ આગમાં બેંકનું ફર્નિચર, કોમ્પ્યુટર સિસ્ટમ અને અન્ય મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઈ ગયા હોવાનું અનુમાન છે। જો કે બેંકમાં રહેલા લોકર અને રોકડ સુરક્ષિત છે, કેમ કે તે અંગે બેંક મેનેજમેન્ટ અને સત્તાધીશો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે।